શરૂઆત કરીએ. સૌથી પહેલા આપ સૌનું સ્વાગત છે અને આપણા સુષ્માબેનનું સ્વાગત છે. દિલગીરી કે મારો કેમેરા કોઈ કારણસર નથી ચાલતો એટલે તમે મારા બદલે ખાલી ઘાસ પાંદડા જોઈ શકશો, મને નહીં જોઈ શકો, પણ એનાથી બહુ લાંબો ફરક કોઈને નહીં પડે. તો આપણે શરૂઆત કરીએ. રસપ્રદ વિષય ઉપર સુષ્માબેન એમનું જાણકારી આપણી સાથે વહેંચે એ પહેલા ભદ્રાબેનને વિનંતી કે ભદ્રાબેન તમે સુષ્માબેન વિશે માહિતી આપો અને પછી સુષ્માબેન તમે પ્રેઝન્ટેશન કરી શકો છો. જી. Will you be able to highlight me? Can I? I should be, yes. અમુક લોકોના અવાજ હજુ સંભળાય છે. હંસાબેન, તમે મ્યુટ થઈ જાઓ પ્લીઝ. ધવલભાઈ, તમે મ્યુટ કરો. કરી શકશો બધાને? ધવલભાઈ દઉં છું, કરી દઉં છું. હા, તમે હવે હાઇલાઇટેડ છો. નમસ્કાર સૌને, અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી હું તમારું સૌનું સ્વાગત કરું છું. સુષ્માબેનને તો આપણા સભ્યો બધા ઓળખે જ છે, છતાં પણ ઔપચારિક રીતે આજે એમનો પરિચય તમને આપું. સુષ્માબેન તમારે અનમ્યુટ કરવા પડશે કેમ કે મેં મ્યુટ કર્યા એટલે તમે પણ મ્યુટ થઈ ગયા છો. ઓકે. સુષ્માબેનને આપણા સભ્યો તો લગભગ બધા જ ઓળખતા જ હશે, કેમ કે એ વર્ષોથી અકાદમી સાથે સંકળાયેલા છે. આપણી કાર્યવાહી સમિતિના સભ્ય તો રહ્યા છે, પણ ઉપપ્રમુખ પણ રહ્યા હતા એક સેશન માટે. એટલે અને આપણી ગુજરાતી ભાષાની જે પરીક્ષાઓ હતી એમાં એમનો ઘણો બધો ફાળો હતો. સુષ્માબેન શેઠને હવે હું મારી દ્રષ્ટિએ હું એમનો પરિચય આપું છું. સુષ્માબેન શેઠના નારી શક્તિના એ કહું તો એક પ્રતિક રૂપ છે. વિપુલભાઈએ એમને એક નિરાળી અને ખમીરવંતી વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે. એમાં હું સંપૂર્ણપણે સંમત છું. સ્વબળે અને નિષ્ઠાપૂર્વક એમણે જીવનમાં ઘણી મોટી છલાંગો ભરી વ્યવસાયિક ક્ષેત્રે તેમજ અંગત જીવનમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. બ્રિટનમાં આવ્યા પછી NHSની તેમજ ખાનગી હોસ્પિટલોમાં એમણે ફિઝિયોથેરાપી સ્પેશિયલિસ્ટ તરીકે કામ કર્યું છે, અને મેડિકલ સ્ટુડન્ટ્સને તેમજ અમુક મેડિકલ પ્રોફેશનલોને પણ એમણે લેક્ચરો આપ્યા છે. આ કામ કર્યા પછી સુષ્માબેનની વૈશ્યવૃત્તિ તેમને પોતાનું ક્લિનિક ખોલવા પ્રત્યે દોરી ગઈ. એમની મૈત્રી ભાવના અને જ્ઞાન સાથે વિનયપૂર્વક વર્તવાની પ્રકૃતિને લીધે ફિઝિયોથેરાપી કન્સલ્ટન્ટ તરીકેની તેમની પ્રચલિતતા સ્થાપિત થઈ ગઈ. ગુજરાતી ભાષામાં MA કરી ગોલ્ડ મેડલિસ્ટ તો હતા જ, તેમાં વળી ફિઝિયોથેરાપીમાં નિષ્ણાતતા મેળવી, પણ હજુ એમની પ્રગતિ અટકી નહોતી. ભારતીય સંસ્કારોને લીધે આયુર્વેદ પ્રત્યેના આદરને લીધે એમણે લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી આયુર્વેદ મેડિસિનમાં MA કર્યું. હવે એમના અંગ વ્યાયામ સાથે આયુર્વેદિક સારવારનું સંયોજન થયું, એટલે સોનામાં સુગંધ પડી. આપણા વેદોમાં કહે છે તેમ સુષ્માબેન કર્મયોગમાં મસ્ત રહીને ભક્તિયોગ તરફ પણ ખેંચાયેલા હતા અને છે. માતા પિતા પાસેથી મળેલા કૃષ્ણ પ્રેમને લીધે કેટલાય વર્ષો સુધી અમે તેમના ઘરે જન્માષ્ટમી ઉજવી છે. એમના સંગીત પ્રેમને લીધે સુંદર ભજનો અને ગુજરાતી ભાષાના સાક્ષર હોવાથી રાધા કૃષ્ણ ભગવદ્ ગીતા વિશે સુંદર પ્રેરણાદાયક સંશોધન કરીને લેખો એ અમને સંભળાવતા,
અને એમાંથી અમને ઘણું બધું જાણવાનું અને પ્રોત્સાહન પણ મળતું. મેં પહેલા કહ્યું તેમ સુષ્માબેન પ્રગતિ તરફ ધીમે ડગલે નહીં પણ છલાંગો ભરીને આગળ વધે છે. હવે એ ભક્તિ યોગમાંથી આધ્યાત્મિક ધ્યાન યોગમાં પ્રવેશ્યા છે અને શ્રી અરવિંદ તથા માતાજીના આદર્શોમાં સંપૂર્ણ રીતે વણાઈ ગયા છે. લંડનના ઓરોમીરા કેન્દ્રની પ્રવૃત્તિઓમાં એ ખૂબ શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે અને અન્ય શ્રદ્ધાળુઓને પ્રવચનો અને ચર્ચા દ્વારા આ આદર્શો તરફ દોરવા પ્રેરે છે. શ્રી માતાજીના જુદા જુદા દેવી સ્વરૂપોની પૂજા કરી તે તેમની અંગત નારી શક્તિની ઉન્નતિ કરતા રહે છે. ગુજરાતી સાહિત્ય ફોરમમાં એમણે શ્રી અરવિંદ અને શ્રી માતાજી વિશે 3 બેઠકમાં વક્તવ્યો રજૂ કર્યા હતા. એમના આ આધ્યાત્મિક જ્ઞાનને હવે તેમણે તેમની ફિઝિયોથેરાપી આયુર્વેદિક સારવાર સાથે વણી લીધું છે. એ કેમ અને કેવી રીતે આરોગ્યનું પરિમાણ બને છે એ આપણે હવે એમની પાસેથી સાંભળીશું. તો સુષ્માબેન, તમને વિનંતી છે કે તમારું વક્તવ્ય શરૂ કરો. આભાર. આભાર પ્રિય ભદ્રાબેન. અને ભદ્રાબેન વડગામા, ધવલભાઈ વ્યાસ, આ બંને ઓટલાના સંચાલકો એ આ વિષય ઉપર આપણું આજનું વાર્તાલાપ ગોઠવવાનું જે ઈજન હતું એ ખૂબ પ્રેમથી સ્વીકાર્યું અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રાણ સ્વરૂપ વિપુલભાઈએ તો એમાં જોરદાર હામી પુરાવી. એને કારણે જ આપણે એક મિનિટ, તમારું મોઢું નથી દેખાતું. ધવલભાઈ, પ્લીઝ સુષ્માબેનને હાઇલાઇટ કરો. બેટર. હવે દેખાય છે બધાને? થેન્ક યુ. તો સાહિત્ય અકાદમીમાં ધવલભાઈ, ભદ્રાબેન અને વિપુલભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. પંચમભાઈ અને નીરજભાઈનો પણ, કે જેમણે આ ઓટલાની બેઠકમાં આપણા બધા મિત્રો, વડીલો, સુજ્ઞજનોને આમંત્ર્યા અને આ આપણું આજનો આ વાર્તાલાપ શક્ય એને કારણે બની શક્યો. અને ભદ્રાબેન, આટલો સુંદર પરિચય આપવા માટે ખરેખર આભાર. એટલે જે તમે જે રીતની જે ટાઈમ લાઈન અત્યારે રજૂ કરી અને જે આપણો વિષય છે અધ્યાત્મ, અને અધ્યાત્મની દ્રષ્ટિએ આ ટાઈમલાઈન જોઈએ તો આપણે એમ, જેમ તમે કહ્યું એમ, એક પછી બીજી, બીજી પછી ત્રીજી, એમ છલાંગ ભરી એમ કહી શકાય કદાચ. પણ ખરેખર આ છલાંગ કે અથવા તો જે આપણે જે રીતે સમયને પણ જોઈએ છે એ તો, કારણ કે આપણે એક માણસ તરીકે આપણી જે મર્યાદા છે એને કારણે આપણે સમયને એ રીતે જ જોઈ શકીએ છીએ. ખરેખર આ બધું આપણા જીવનમાં કઈ રીતે લખાયેલું હતું અને કેટલા જીવનથી આ વસ્તુઓ ચાલી આવી હશે, ક્યારે કઈ વસ્તુ જોડાશે અને ક્યારે આપણે કઈ રીતે એમાં આગળ વધીશું, એ આખી એક વસ્તુ જ એક જુદી રીતે, એક જુદા પરિમાણથી જોવાની છે. એટલે આપણે અધ્યાત્મની જ્યારે આજે વાત કરીએ છીએ અને એની જોડે સ્વાસ્થ્યને સાંકળીએ છીએ ત્યારે સમગ્ર જીવનને એક નવા પરિમાણથી, નવી ચેતનાથી, અથવા તો આપણી હાલની ચેતનાને વધારે સંકોરીને, વધારે ઉજાગર કરીને, વધારે જાગૃત કરીને કઈ રીતે વધીએ, વસ્તુ તો એ જ છે. પછી ભલે સ્વાસ્થ્ય હોય કે આપણી કોર્પોરેટ લાઈફ હોય કે આપણે જે પણ કામ કરતા હોઈએ કે આપણું અંગત જીવન હોય, એ આપણી ચેતનાને સંકોરીને એને વધારે પ્રદીપ્ત કરવાની વાત છે અધ્યાત્મની દ્રષ્ટિએ. એટલે એનો આપણો આજનો આ વાર્તાલાપનો આ પ્રયત્ન રહેશે અને ઓટલાના સુગ્ન રસિકજનો એમાં જરૂર સાથ પુરાવશે. શ્રીમા અને શ્રી અરવિંદ આની પાછળ હાજરા હજુર છે એમ કહી શકાય. અને એમનું દર્શન, શ્રી માતાજી અને શ્રી અરવિંદનું દર્શન, એના પર જ આપણો આ વાર્તાલાપ હું જે રજૂ કરીશ એનો પૂરેપૂરો આધાર છે એમ હું કહી શકું. તો શરૂઆતમાં આપણો વિષય છે
અને લેટ મી સી ઇફ આઈ કેન શેર ધ સ્ક્રીન. We can see it. You can see, પણ આખી હા that's better. તો આપણો આજનો આ વિષય છે સ્પિરિચ્યુઆલિટી એટલે કે અધ્યાત્મ પૂર્ણ સ્વાસ્થ્યનું એક અનિવાર્ય પરિમાણ. આમ બહુ ભારે શબ્દો એમ લાગે એ વિષયના, પણ એની ખૂબ અંગ્રેજીમાં કહીએ તો સ્પિરિચ્યુઆલિટી અને ઇન્ડિસ્પેન્સિબલ ડાયમેન્શન ઓફ ઇન્ટિગ્રલ હેલ્થ. એટલે આપણે જ્યારે મને એમ થયું કે આ દરેક શબ્દને આપણે જરાક તપાસીએ આપણી રીતે, આપણી માનસિક ભૂમિકાએ અને આપણી બૌદ્ધિક ભૂમિકાએ, તો આપણને કેવું લાગે છે, કેવી રીતે આપણે એને જોઈ શકીએ છીએ. તો આપણે એ રીતે આજે પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા તો સ્વાસ્થ્ય આપણે વાત કરીએ, અને અત્યારે આપણે બધા જે સમાજમાં જે સંદર્ભમાં જીવી રહ્યા છીએ, વિશ્વના કોઈ પણ ભાગમાં, તો આપણે આપણું આરોગ્ય અથવા તો આપણું સ્વાસ્થ્ય કન્વેન્શનલ મેડિસિન પર પૂરેપૂરો આધાર રાખીને, અથવા તો કદાચ 90% આધાર રાખીને આપણે જીવતા હોઈએ છીએ. હવે કન્વેન્શનલ મેડિસિન એટલે શું? એટલે એક જરા શબ્દ છે કન્વેન્શનલ, પણ આપણે ભારતીયતામાંથી બહાર નીકળી જઈએ, આપણે બધા અત્યારે પૂરેપૂરા પાશ્ચાત્ય વાતાવરણમાં જ ભારતમાં અને ભારતની બહાર આપણું જે આજુબાજુનું વાતાવરણ છે તે પૂરેપૂરું પશ્ચિમી રંગે રંગાયેલું છે આપણી રોજબરોજ જિંદગી, આપણી લાઈફસ્ટાઈલને માટે. એટલે કન્વેન્શનલ મેડિસિન એટલે વેસ્ટર્ન મેડિસિન, એને જ આપણે કન્વેન્શનલ કહીએ છીએ. અને એટલે વેસ્ટર્ન મેડિસિનનો પાયો હિપોક્રેટ્સે નાખ્યો હતો 400 લગભગ 400 વર્ષ બિફોર કોમન ઇરા, એટલે બિફોર ક્રાઇસ્ટ એમ કહી શકાય. એટલે હેલ્થની પરિભાષા, હેલ્થની વ્યાખ્યા, સ્વાસ્થ્યની વ્યાખ્યા કન્વેન્શનલ મેડિસિનને આધારે આપણે જોઈએ તો આપણે વિશ્વ આરોગ્ય સંસ્થાની વાત કરી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા યુનાઇટેડ નેશન્સે સ્થાપી હતી, અને ત્યારે એમણે સ્વાસ્થ્યની વ્યાખ્યા શું આપી હતી? Health is a state of complete physical, mental and social well-being and not merely the absence of disease or infirmity. એટલે કે તમારું શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પણ તમારું માનસિક સ્વાસ્થ્ય અને તમારું સામાજિક સ્વાસ્થ્ય, આ બધી જ વસ્તુઓને સંકળાઈને તમારું સ્વાસ્થ્ય, જેને આપણે કહી શકીએ, એને આપણે સ્વાસ્થ્ય અથવા તો હેલ્થ કહીએ છીએ. એમ નહીં કે ખાલી રોગ ન હોવો, રોગની એબ્સન્સ હોવી, નિરોગી હોવું, એટલે એમાં તમારું શરીર સાથે તમારું મન અને તમારો સમાજ પણ સંકળાયેલો છે. અને ડિસીઝ ઓર ઇન્ફર્મિટી એટલે કોઈ જાતની અશક્તિ કે કોઈ જાતની તમારી કમજોરી કે નબળાઈ હોય, એ બધું આ બધી વસ્તુઓ પર આધાર રાખે છે. હવે 1948માં જે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જે આ વ્યાખ્યા આપી, એના પછી તો એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થામાં જ ખૂબ ચર્ચાઓ, ખૂબ ડિબેટ્સ થઈ, અનેક પેપર્સ આના વિશે લખાઈ ગયા, અને આ વ્યાખ્યા બદલવાના ઘણા પ્રયત્નો પણ થયા. એટલા માટે કે, અને ખાસ કરીને દક્ષિણ પૂર્વના દેશો જે યુએનના ભાગ હતા, યુએનના પ્રતિનિધિ હતા, એટલે ભારતીય ઉપખંડ આપણે કહી શકીએ ખાસ કરીને, તો એ બધાને આમાં અધ્યાત્મ ઉમેરવું હતું. અધ્યાત્મ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન લાવવું હતું. અને જ્યારે બીજા બધા દેશો અથવા તો બીજા બધા હુના જે ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોને બધા હતા, એ બધાને પ્રશ્ન એ નડે અથવા તો સવાલ એ ઊભો થાય કે જ્યારે આપણે અધ્યાત્મની વાત કરીએ, કે અધ્યાત્મના પરિમાણની આરોગ્ય કે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ, ત્યારે
એનું સાબિતી શું? આપણે એનું એવિડન્સ કઈ રીતે ઊભો કરવો, એના પુરાવા કઈ રીતે ઊભા કરવા? એટલે આ વસ્તુ આમ ને આમ કન્વેન્શનલ મેડિસિનમાં, અને આપણે એને થોડુંક વિસ્તારીને કહી શકીએ તો પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાં અહીંયા ને અહીંયા અટવાઈ રહી છે 1948 આટલા વર્ષોથી. ઇનફેક્ટ એના ઉપર પુસ્તકો લખાઈ ગયા છે આ ડિબેટ્સ ઉપર, અને કેટલા બધા રિસર્ચ પેપર્સ પણ થયા છે. અને એક બાજુથી સાઉથ ઇસ્ટ એટલે કે દક્ષિણ પૂર્વ ભારતીય ઉપખંડના દેશો આ વિશે વધારે ને વધારે આગળ આવીને વધારે ને વધારે પ્રયત્ન કરી રહ્યા છે કે આ વસ્તુ પણ બહાર આવે. એટલે આ સંજોગો છે. એટલું જ નહીં, પણ પશ્ચિમના દેશોમાં પણ ઘણા બધા એવા સરસ ક્લિનિશિયન્સ, પ્રેક્ટિશનર્સ અને ડોક્ટર્સ છે જેણે આ વિષય ઉપર અનુભૂતિથી અને પોતાના પ્રોફેશનલ, પોતાના વ્યવસાયિક અનુભવોને કારણે પણ આ વિષય ઉપર એમને જોર દેવાની ફરજ પડી છે. પરંતુ ક્યાં ને ક્યાં આપણી માનવીય મર્યાદાઓને કારણે, અથવા તો આપણે જેને રિસર્ચ કહીએ છીએ એ રિસર્ચના અભાવને કારણે આ વસ્તુ આગળ વધી શકી નથી પાશ્ચાત્ય મેડિસિન માં, પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાં. એટલે આ પરિસ્થિતિ છે. હવે એની બીજી બાજુ આપણે તપાસીએ તો આયુર્વેદ, આચાર્ય સુશ્રુત, જે આપણી પ્રાચીન શલ્યશાસ્ત્ર એટલે કે સર્જરીના પિતામાં ગણાય છે, અને ઓછામાં ઓછી 600 years before Christ, પણ ખરેખર તો આયુર્વેદની સ્થાપના, આયુર્વેદના મૂળ 3000 વર્ષ ઉપર જાય છે. હવે આચાર્ય સુશ્રુતે સ્વાસ્થ્યની શું વિભાવના આપી છે, અને આ શ્લોક એટલો સુંદર છે, એમણે લખેલો અને આપેલો આપણને. હું વાંચી જઉં છું, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સમદોષ સમગ્નિચ, સમદોષ સમગ્નિચ, સમધાતુ મલક્રિય, સમદોષ સમગ્નિચ, સમધાતુ મલક્રિય, પ્રસન્ન આત્મમન ઇન્દ્રિય, સ્વસ્થ ઇતિ અભિધીયતે. પ્રસન્ન આત્મ મન ઇન્દ્રિય સ્વસ્થ ઇતિ અભિધીયતે. જે વ્યક્તિના ત્રણેય રસ, ત્રણેય દોષ, 3 હ્યુમર્સ, વાત, પિત્ત અને કફ સમાન હોય, બેલેન્સમાં હોય, ઇક્વિલિબ્રિયમમાં હોય, જેનો પાચક અગ્નિ ખૂબ સમતામાં હોય, ઇક્વોલિટી, સમતા જાળવતો હોય, જેની સાથે 7 ધાતુ, શરીરની ટિશ્યુઝ પણ ઇક્વોલિટી અને ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલનમાં હોય, જેનું ઉત્સર્જન, મલક્રિયા પણ એવી જ સમાન અને ઇક્વિલિબ્રિયમમાં, સંતુલનમાં રહી હોય, એવી વ્યક્તિ જે ખુશનુમા, આનંદમાં, બ્લિસમાં રહેતી હોય, જેનો આત્મા આનંદમાં રહેતો હોય. મન અને ઇન્દ્રિયો, ઇન્દ્રિયો એટલે કઈ ઇન્દ્રિયો? આપણી 5 જ્ઞાનેન્દ્રિય, જેનાથી આપણને સ્વર, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું જ્ઞાન થાય, એ આપણી જ્ઞાનેન્દ્રિય. અને કર્મેન્દ્રિય કઈ? તો આપણી વાણી, આપણા હાથ, આપણા પગ, જે આપણને હલનચલન કરાવે છે, વસ્તુઓ ગ્રહણ કરવામાં મદદ કરે છે, આપણને વાચા આપે છે. એ ઉપરાંત આપણી પ્રજોત્પત્તિની ઇન્દ્રિય અને ઉત્સર્જનની, એ 5 કર્મેન્દ્રિયો, એ બધી જ ઇન્દ્રિયો જ્યારે સંતુલનમાં હોય, આપણું મનસ સંતુલનમાં હોય, આપણો આત્મા પ્રસન્ન હોય, એ વ્યક્તિને સ્વસ્થ ગણવામાં આવે છે. અને આ વ્યાખ્યા આપણા આયુર્વેદે કેટલા વર્ષો પહેલા આપી હતી. અને જોવાની વાત એ છે, જેમ આપણે આગળ ઉપર કહ્યું એમ, પાશ્ચાત્ય વૈદકશાસ્ત્ર હજુ પણ આ વિશે ધારણા, વિચારણા કરી રહ્યું છે. એટલે જોવાનું એ છે કે અત્યારે આપણે બધા જે પશ્ચિમમાં રહીને આપણામાંના ઘણા બધા
અથવા તો ગમે ત્યાં તમે રહેતા હોવ પણ છતાંય એ દોર પર ચાલી રહ્યા છીએ, જ્યારે આપણા શાસ્ત્રોમાં કેટલું આપણને વર્ષો પહેલાથી જ્ઞાન હતું અને આપણે કેટલા આગળ હતા, એ પણ એક સમજવાની વસ્તુ છે. આપણે જ નહીં પણ TCM એટલે કે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન, એની પણ ખૂબ સુંદર વિભાવના છે. ચાઇનીઝ મેડિસિનમાં, ચાઇનીઝ વૈદક શાસ્ત્રમાં મેરિડિયન્સનો ખૂબ વિગતવાર ઉલ્લેખ છે. મેરિડિયન્સ એટલે કે શરીરમાં એવી ચેનલ્સ અથવા તો એવી નાડીઓ છે, એની ખૂબ જ વિગતવાર વર્ણન કરેલું છે. અને એમના વૈદક શાસ્ત્ર પ્રમાણે એમાં ચી એટલે કે ચીનો પ્રવાહ, ચી એટલે શક્તિ, એનર્જી, એનો પ્રવાહ સુંદર રીતે વહેતો રહે છે. આ પ્રવાહ બધી નાડીઓમાં જ્યારે એક સંતુલનમાં વહેતો રહે ત્યારે એ વ્યક્તિ નિરોગી ગણાય છે. એક્યુપંક્ચર એક ચાઇનીઝ TCM એટલે કે ચાઇનીઝ મેડિસિનનો એક થેરપીનો, એની ટ્રીટમેન્ટનો પ્રકાર છે. આપણામાંના ઘણાએ અનુભવ પણ કર્યો હશે અને આપણામાંના ઘણા એ વિશે જાણે પણ છે. તો આ જે નાડીઓ છે, એ નાડીઓના ઉપરના સુપરફિશિયલ લેયર્સ ઉપર કે ઉપરના શરીરના ત્વચા ઉપરના જે અમુક ખાસ બિંદુઓ છે, અમુક ખાસ પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સ એવા હોય છે કે જેનાથી એ નાડીઓનું એનર્જી અથવા તો છી, એનું સંતુલન આપણે ફરીથી મેળવી શકીએ. જ્યારે આપણા શરીરમાં કોઈ મુસીબત આવી હોય કે કશે ઓબ્સ્ટ્રક્શન હોય ચીના પ્રવાહનું, ત્યારે આપણને બીમારી આવે છે, એમ ચાઇનીઝ વૈદક શાસ્ત્રમાં કહ્યું છે. અને એ બીમારીને દૂર કરવા માટે આ જે બિંદુઓ છે એના ઉપર ખાસ જે એમના જ્ઞાનની દ્રષ્ટિએ આપણે એ બિંદુઓ ઉપર આપણે નીડલ્સથી એટલે કે સોયથી, ખાસ પ્રકારની સોયથી આપણે એના ઉપર પ્રેશર આપીએ અથવા તો એના ઉપર પંક્ચર કરીને એ ચીના પ્રવાહને ફરીથી વહેતો કરીએ, ઓબ્સ્ટ્રક્શન દૂર કરીએ, તો આપણું બેલેન્સ, સંતુલન પાછું આવી શકે છે. એટલે પૂર્વમાં આ બધી વસ્તુઓ કેટલી સદીઓથી ચાલુ હતી, જાણકારી હતી સ્વાસ્થ્ય એટલે શું એ વિશે. સો સ્ટીલ સ્વાસ્થ્ય, હવે સ્વાસ્થ્ય શબ્દ જ આપણે જરાક પાછું એને આપણે વિચાર કરી લઈએ. સ્વમાં સ્થિત, જે સ્વમાં સ્થિર હોય એને આપણે સ્વાસ્થ્ય કહીએ છીએ, બરાબર? એટલે ટુ બી રૂટેડ ઇન વન સેલ્ફ, સ્વમાં સ્થિત રહેવું કેટલું સુંદર છે. હવે આ સ્વમાં સ્થિત રહેવું એટલે શું? કે પોતાના અંદરમાં રૂટેડ રહેવું, એ સ્વ એટલે શું એના વિશે આપણે થોડુંક જોઈએ. તો જ્યારે આપણે સ્વની વાત કરીએ છીએ ત્યારે શું આપણે ફક્ત આ જે અહીંયા દેખાય છે, આ જે આઉટલાઈન દેખાય છે, જે આપણા ચહેરાની છે, એ જ છે આપણે, આપણું શરીર છે એ જ આપણે છીએ કે એનાથી વધુ પણ કંઈક છીએ? આ વસ્તુ જરાક ફરીથી અંતરમાં મનન કરીએ, ચિંતન કરીએ તો આપણને ખબર પડશે કે આપણે જે છીએ કે અથવા તો આપણું આ જે શરીર છે એ તો સ્વનો ફક્ત સપાટી પરનો જ ભાગ છે એમ કહી શકાય. આપણે એના કરતા ઘણું ઘણું બધું છીએ. અને એ શું, એ બધું શું? અધ્યાત્મ આપણે જ્યારે કહીએ શબ્દ, હવે અધ્યાત્મને તપાસો. સ્વાસ્થ્યને આપણે કહીએ છીએ કે સ્વમાં સ્થિત. હવે અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે અધિ આત્મા. આપણે એટલું તો બ્રેકડાઉન કરીને આપણે જોઈએ એને શબ્દને, તો અધિ આત્મા એટલે આત્માથી પણ કંઈક અધિક, બરાબર? તો આપણે જે કંઈ છીએ એનાથી વધુ કંઈક મોટું, કંઈક વધુ વિશાળતમ, કંઈક વધુ ઉચ્ચતર સ્તરે કંઈક બીજું છે. એની એક જાતની અંતરમાં પ્રતીતિ હોવી, અનુભૂતિ હોવી, એ અધ્યાત્મ. ખૂબ જ સાદા શબ્દોમાં આપણે કહીએ તો એટલે કે ઇટ્સ હાયર સેલ્ફ.
bigger than you, આપણા કરતા મોટા, ટ્રાન્સેન્ડેન્ટલ, મોટા. હવે આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં તો આપણે હંમેશા આપણા જન્મથી જ આ વસ્તુ આપણે બાળક હોઈએ શિશુ ત્યારથી જ આપણે શિશુ અવસ્થામાંથી જ આપણને ખબર હોય છે, કારણ કે અમુક સંસ્કારો તો આપણામાં આજુબાજુના વાતાવરણમાં, આપણા ઘરમાં આપણી જાણ વગર પણ રસાયેલા જ હોય છે. તો આપણા એક ખૂબ મોટા કવિએ કેટલું સરસ કહ્યું છે, આપણે બધા જ એ જાણીએ છીએ કે પેલું જે ગીત છે, યે કૌન ચિત્રકાર હૈ, ને એમાં કહે છે કે કણકણમાં પણ તમને વિરાટ દેખાય. એમાં એ વાત છે, ત્યાં તમે આ વસ્તુ તમે આજુબાજુ જુઓ. જ્યારે આપણે પહેલા વાત કરી કે પાશ્ચાત્ય વૈદક શાસ્ત્રમાં પુરાવા જોઈએ છે, રિસર્ચ જોઈએ છે, વધારે સંશોધન જોઈએ છે, અને અધ્યાત્મનું સંશોધન કઈ રીતે કરવું એ વિશે ઘણી બધી ચર્ચાઓમાંથી જ બહાર નીકળી નથી શકતા, અને ત્યાં જ અટકેલા છે, ત્યાં જ એક કોકડું ગૂંચવાયેલું છે. પણ આપણે શું જોવું છે, આપણે શું તપાસવું છે, અને શું સાબિતીની શું જરૂર છે? તમે સામે જુઓ, તમે જુઓ છો કે આ ફૂલ કળીમાંથી ફૂલ કઈ રીતે ખીલે છે. આ તમારી સામે આ પર્વતો, આટલા તમે વૃક્ષ કઈ રીતે ઊભું થયું છે. એક એક વસ્તુમાં જે વિસ્મય તમને દેખાય છે, ત્યાં શું એ દિવ્યની, એ પરમની, એ જે પણ ડિવાઇન છે, જે આપણા કરતા અનેક ઘણું મોટું છે, એની સાબિતી નથી. આપણે ક્ષણે ક્ષણે આપણે એનો અનુભવ કરીએ છીએ, પ્રતીતિ કરીએ છીએ. એટલે આ વસ્તુ છે, એમાં તો કોઈ શક જ નથી. અને આપણા ભારતીય દ્રષ્ટિકોણમાં, ભારતીય તત્વજ્ઞાનમાં આ વસ્તુ હંમેશા સમાવેશ થયેલી છે. આયુર્વેદ, જેને આપણે 5મો વેદ કહીએ છીએ, એમાં પણ આ વસ્તુ, ખરેખર તો આયુર્વેદ અધ્યાત્મ પર જ રચાયેલો છે એમ કહીએ તો ચાલે, કારણ કે એમાં દરેક વસ્તુમાં આખરે તો ત્યાં જ આવે છે કે તમે આ કરી અને એને જુઓ, એ શું છે, તમારા કરતા કંઈક મોટું, તમારા કરતા કંઈક ઘણું વધુ, ટ્રાન્સેન્ડેન્ટલ, દિવ્ય, પરમ. એને આપણે જે રીતે કહેવું હોય એ રીતે આપણે કહી શકીએ, કારણ કે દરેક વ્યક્તિનું એ પોતાનું આગવું હોય છે. એ શું છે એ આપણા દરેકનું અંગત છે, પોતાનું છે, અને દરેકનું કદાચ જુદું પણ છે. એટલે કે માઇક્રોકોઝમ ટુ મેક્રોકોઝમ, એટલે આપણે જે કણકણમાં વિરાટની વાત કરી, એટલે જે ચેતના છે અથવા તો દિવ્ય ચેતના છે, એ દરેક ઠેકાણે છે. આપણે દરેક વસ્તુ જીવંત છે, કોઈ વસ્તુ અચેતન નથી. એ વસ્તુ એ ખાસ સમજવાની જરૂર છે, જેથી કરીને આપણે આપણા શરીરને અને આપણા શરીરમાં કોઈ પણ જાતની વિકૃતિ આવે, કોઈ તકલીફ આવે, તો એને આપણે જુદી રીતે જોઈ શકીએ, આપણે આપણી રીતે એને તપાસી શકીએ. એટલે આ વસ્તુ જે છે, નાના કણકણમાં પણ ચેતનાને જોવી. આપણે જાણીએ છીએ, આપણે નહીં તો આપણે પથ્થરને શા માટે પૂજીએ? પથ્થરમાં પણ ચેતના છે, વી નો ધેટ, આપણને ખબર છે. એને કારણે જ આપણે એમાં પણ આપણને આગળ ઘણું બધું દેખાય છે, એમાં ઘણી સંભાવનાઓ પણ છે. અને ખરેખર તમે તમારા ઈશ્વરને જુઓ કે ના જુઓ, પણ જે માનવીય દેખીતી દ્રષ્ટિએ પણ જે જળ છે, એમાં પણ ઘણી ઘણી સંભાવનાઓ રહેલી છે. એ તો હકીકત છે. મધરે અને અરવિંદે આ વિશે ઘણી ઘણી વાત કરી છે. એ આખો વિષય જ કદાચ અલગ હોઈ શકે, અને જિજ્ઞાસુઓ કદાચ એ વિશે જોઈ પણ શકે, વિચારી પણ શકે અને વાંચી પણ શકે. પણ કોન્શિયસનેસ એટલે કે ચેતના દરેકમાં રહેલી છે, દરેક વસ્તુમાં. અને આ વસ્તુ આપણે સમજીએ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ અગત્યની છે, જે આપણે વાત કરીશું. એટલે કે આજે ટ્રાન્સેન્ડેન્ટલ, આ હું છું, પણ આપણાથી આગળ અને ઉપર શું વધારે છે, એ અનુભવી, એ પ્રતીતિ કરી, અને આપણે જો આપણી જાતને તપાસીએ તો આપણને કદાચ એમાંથી આપણા સ્વાસ્થ્યની ચાવી જડી શકે. એટલે, અને જેમ મેં પેલા કવિની વાત કરી, કોણ ચિત્રકાર હૈ, ભરતવ્યાસ જે કવિ હતા આપણા, એમણે કહ્યું છે ને, અપની તો આંખ એક હૈ, ઉનકી હજાર હૈ, યે કોણ ચિત્રકાર હૈ. આ વસ્તુ આપણે ફરીને ફરીથી અંદર ઘૂંટીએ, અંદર એનું ચિંતન કરીએ,
તો ખરેખર આનંદ આવશે કે આપણે ધારીએ છીએ ને આપણે જ્યારે થોડુંક પણ જાણીએ છીએ ત્યારે આપણને એટલી જ ખબર પડે છે કે ઓહો મને કેટલી બધી નથી ખબર. જ્યારે થોડુંક પણ આપણને જ્ઞાન થાય ત્યારે આપણને એક વસ્તુ એની સાથે એ પણ ખ્યાલ આવે કે આના કરતા તો મને કેટલી એવી વસ્તુઓ છે કે જે હું ખરેખર તો હજી જાણતી જ નથી, મને એમાં એનું ક ખ ગ પણ નથી આવડતો. એટલે આ જ્યારે આપણે વિશ્વને આ અથવા તો બ્રહ્માંડને આ દ્રષ્ટિએ એ નિહાળીએ ત્યારે છે ને એ ઘણી બધી વસ્તુ આપણામાં હોય છે કે જે આપણા અંદરનો ઉદ્વેગ હોય છે એ જ શાંત થઈ જાય. અને એ વસ્તુ જે આપણને ખટકતી હોય, જે આપણને નડતી હોય, એનું જે આપણા મનમાં આપણે મોટું ઊંચું મહત્વ આંક્યું હોય એ ક્યાંય નીચે બેસી જશે. અને પછી શું મળશે? આનંદ મળશે. પછી એનું મહત્વ જ તમે કાઢી નાખશો જે ખટકે છે તો તમારી પાસે બાકી રહેશે એ આનંદ હશે. તો આપણે વાત કરી કે આપણને ખબર છે કે there is more than what we are. આપણું જે શરીર છે એક સપાટી છે, એક સપાટી પરનો ભાગ છે. એની અંદર જે આપણે છીએ, આપણો આત્મા છે, જીવાત્મા. અને એ જીવાત્મા જે પરમાત્મા સાથે સંકળાયેલો છે, એટલે કે યુનિવર્સલ ટ્રુથ અથવા તો કોસ્મોસ સાથે આપણે કહી શકીએ સમથિંગ બિગર એન્ડ વાસ્ટ, મોટું. હવે એને આપણે કઈ રીતે એની જોડે આપણે કઈ રીતે અનુસંધાન સાધી શકીએ? દરેકનો, જેમ મેં કહ્યું, દરેકનો માર્ગ, દરેકનો પંથ પોતાનો આગવો હોય છે. કોઈકને માટે એ ધર્મ છે અને તમારા ધર્મમાં તમે આગળ વધો અને તમે એ રીતે તમે જ્ઞાન મેળવો, ભક્તિથી, કોઈ પણ રીતે તમે આગળ વધો. પ્રાર્થના છે ધર્મ, એને માટે ધર્મ જરૂરી નથી, પણ જ્યારે પણ તમને એમ થાય અંતરમાંથી કોઈ સાદ ઉઠે અને તમે પરમને આહ્વાન કરો, પરમની પ્રાર્થના કરો, પરમને ઘૂંટણીએ પડો, એ રસ્તો છે. ઘણાને માટે પ્રકૃતિ એટલે કે નેચર, એની સાથે રહીને ઘણાને ખૂબ આનંદ મળે છે, એની સાથે કંઈક અનુસંધાન સંકળાય એવું લાગે છે. જ્યારે ઘણા માટે કળા, ક્યાં તો એ સંગીત હોઈ શકે, ક્યાં તો તમે ચિત્રકાર હોઈ શકો, તમે કોઈ પણ કલા, કોઈ પણ રીતની કલા, પાકશાસ્ત્ર હોઈ શકે, કઈ પણ વસ્તુ હોઈ શકે. એટલે એની સાથે તમે અનુસંધાન સાધી શકો છો. અને સંબંધોમાં પણ તમે અધ્યાત્મ જોઈ શકો છો. એમાં તમે કઈ રીતે ઉપર ઉઠી શકો છો. ઘણાને એમાંથી પણ એ અનુસંધાન અથવા તો પોતાના પ્રવાસમાં, પોતાના પંથમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. એટલે દરેકનો પાથ, દરેકનો રસ્તો પોતપોતાનો છે અને એ જ ખૂબી છે. બધું કદાચ પહોંચવાનું તો પરમ સત્ય પર જ હશે, પણ દરેકનો માર્ગ કેટલો જુદો હોય છે. અને અહીંયા મેં એમ કહ્યું છે કે હંમેશા બદલાતું રહે છે કે, અને ગતિશીલ છે આ વસ્તુ. એટલે જ્યારે ભદ્રાબેને ઓળખાણ આપીને વાત કરી કે આમ પછી આમ, પણ ખરેખર આ વસ્તુઓ બધી સંકળાયેલી પણ છે. અને ક્યાં તમને શું અડી જાય છે અને પછી તમને એ અડીને પછી તમે એમાંથી કઈ રીતે આગળ વધી શકો છો, અથવા તો એ કઈ રીતે તમારો રસ્તો ફંટાય છે એ પણ છે. અને પછી પાછા એ રસ્તા પાછા ક્યાં કશે કઈ રીતે જોડાય પણ છે. આપણા દરેક માટે આ વસ્તુ લાગુ પડે છે. અને તમે વિચાર કરશો, ચિંતન કરશો તો તમને લાગશે કે નાની હતી કે હું નાનો હતો ત્યારે આ વસ્તુ મેં આ રીતે જોઈ હતી, પણ હવે આ જ વસ્તુ હું કઈ રીતે જોઉં છું. એટલે ખૂબ ઇટ્સ એન ઓનગોઈંગ પ્રોસેસ. ચાલતું રહે છે, સતત પરિવર્તન પામતું રહે છે અને એ સતત ગતિશીલ છે અને પ્રગતિશીલ છે, પ્રોગ્રેસિવ છે. એમાં આપણે જ્યાં સુધી આપણો આંતરિક પ્રયાસ ચાલુ રાખીએ તો એમાં પ્રગતિ થશે ને થશે જ. આ વસ્તુ એવી છે. હવે આપણે જ્યારે એમ કહ્યું કે આપણું શરીર એક વસ્તુ છે અને એ સિવાય અંદર આપણે જીવાત્મા છે અથવા તો સેલ્ફ છે, એ અને શરીર વચ્ચેનો સંબંધ થોડોક તપાસીએ. સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય તો બોડી, આપણે જેમ કહ્યું કે ઇટ ઇઝ એક જાતનું કવચ છે, એક
જડ વસ્તુનું પણ એક કવચ છે. એક અમેઝિંગ એક જાતનું અનેક એટલું બધું જટિલ, એટલું બધું કોમ્પ્લેક્સ, સંકુલ યંત્ર છે શરીર. એમાં અનેક અવયવો અંદર આવેલા છે, અનેક ગ્રંથિઓ અંદર છે, અને એકે એક અવયવ, એકે એક ગ્રંથિના કેટલા કરોડો અને અબજો સેલ, કોષ છે. એ બધા કોષ, બધા એકે એક કોષ જીવંત આપણો છે, અને કઈ રીતે એક કામ કરે છે, અને કામ કઈ રીતે કરે છે. દરેકે દરેક અવયવના કોષો સંવાદિતાથી કામ કરે છે, અને એ અવયવ બીજા અવયવ સાથે કઈ રીતે જોડાઈને સંવાદ સાધે છે. આ બધું એને કારણે જ આપણું શરીર આપણને અત્યારે એક સરખું કામ આપી શકે છે. એટલે શરીર એક કરણ છે. કરણ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ, એક સાધન, એક સાધન છે કરણ, શરીર. એની જવાબદારી છે એ સેલ્ફ, એટલે કે પેલો જીવાત્મા અંદર જે છે એની જવાબદારી એની છે. આ જે ચિત્ર છે તમે જોઈ શકશો કે કઠોપનિષદમાં આ રીતનો ઉલ્લેખ કરેલો છે, અને એમાં આપણી ઇન્દ્રિય છે એને અશ્વ તરીકે દેખાડેલી છે. 5 જ્ઞાનેન્દ્રિય, એટલે કે સ્વર, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને એના ઉપર જે લગામ અને જે સેલ્ફ અથવા તો પેલો આત્મા છે, ચેતનામય, એ પાછળ છે. એમાં પણ બે બતાવેલા છે કે જે સૌથી પાછળ જે છે પુરુષ, અથવા તો જે સ્થિત છે, જે સ્થિર છે, સાયલન્ટ બ્રહ્મન આપણે કહીએ છીએ એને, અને નિર્ગુણ બ્રહ્મ જેને કહી શકાય. અને એની આગળ જે છે તે ચલાયમાન છે. એટલે એ વસ્તુ છે ચેતના છે, જે ચલાયમાન, ગતિશીલ, ડાયનામિક કોન્શિયસનેસ છે, એ ચલાવી રહી છે. આ કઠોપનિષદનો જ એક દાખલો છે, પણ આ રીતે જોવાનું છે આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીર માટે, અને આપણા જીવન માટે પણ. એટલે સંયમ છે, એ સંયમ જાળવવાનો છે જીવાત્માએ, આત્માએ, જેથી કરીને શરીર રૂપીકરણ છે તે વ્યવસ્થિત રીતે, સંવાદિત રીતે ચાલી શકે. હવે જ્યારે આ સંયમ બરાબર જળવાઈ રહેલો હોય છે ત્યારે આપણને આપણી સંવાદિતા, શરીર આપણું સરસ ચાલે છે. પણ જ્યારે એમાં કોઈક ઓબ્સ્ટ્રક્શન, વિકૃતિ આવી, એમાં કંઈક મુસીબત આવી, ત્યારે આપણે અનેક ઉપાધિ, અનેક મુસીબતો આપણને લાગે છે. હવે આ જે ચિત્ર છે, લાઈક ધ બ્લુઝ, ડિપ્રેશન બ્લુઝ, એટલે કે તમને એક જાતનું હતાશા, નિરાશા આવે. દાખલા અવારનવાર આપણા જીવનમાં બનતું હોય છે કે કોઈ એવા બાહ્ય પ્રસંગો બન્યા હોય જેને કારણે આપણું મન પાછું પડ્યું હોય, આપણને ખૂબ હતાશા વ્યાપી ગઈ હોય. એક દાખલો હતો. અને બીજું, અત્યારની આપણી પરિસ્થિતિમાં આપણે શું જોઈએ છે કે આપણે પેલી જે સ્વની લગામ છે એ રહેતી નથી. એટલે સ્વ જે છે, સેલ્ફ, જીવાત્મા, એ આપણે ઘણીવાર અંદરથી ટકોર તો કરતો જ હોય છે, પણ એ ટકોર આપણે સાંભળતા નથી. એની ઉપર બાહ્ય પરિબળોનું એટલું બધું જોર હોય છે કે પેલા અવાજ તો નાનકડો જ હોય, એ અવાજને આપણે દબાવી દઈએ. બહુ સહેલું છે દબાવી દેવાનું, અને એટલે તમે એને ઉપર આવવા નહીં દો તો એ દબાઈ જશે. અને જેટલો આપણે એને દબાવીશું એટલું આપણા મન અને શરીર બંને ઉપર એની અસર તો રહેવાની છે. આ વસ્તુ આપણે બધાએ અનુભવી હશે કે આપણને ઘણીવાર ખબર હોય છે કે આ યોગ્ય નથી, પણ આપણે સારી જ વસ્તુ લો કે આપણે આજે કશે ગયા અને આપણે એક સરસ મજાની રેસ્ટોરન્ટમાં ખાવા ગયા અને 4-5 વાનગીઓ મંગાવી, અને આપણી ભાવતી હતી, અને આપણે ખબર હતી આપણું પેટ આપણે ના પાડે છે કે હવે આનાથી વધારે નહીં ખવાય, પેલું ભાવતું હતું એટલે જરાક દબાવીને ખાઈ લીધું. એક સિમ્પલ, વેરી બેઝિક એક્ઝામ્પલ. પણ એમાં પેલો અંદરનો અવાજ તમને કંઈક તો કહેતો હતો, તમારા શરીર દ્વારા પણ કંઈક કહેતો હતો, પણ આપણે એને ન સાંભળ્યો. પણ
આ તો એક નાનો દાખલો છે, પણ તમે વિચારો કે આપણે કેટલી મોટી મોટી જીવન બાબતોમાં પણ બીજા બધા પરિબળોને કારણે જ્યારે તમારો આત્માનો અવાજ શું કહે છે અને તમે શું કરો છો એમાં કેટલો તફાવત પડી જતો હોય છે. અને મે બી વર્ષો પછી, ઘણા વર્ષો પછી આપણે એ જોઈએ છે કે કાશ મેં આ રીતે એ વખતે વર્તન કર્યું હોત કે કર્યું હોત તો કદાચ આજે આ વસ્તુ, આ ભૂમિકા જુદી જ હોત. એવું આપણે બધાને અનુભવ થયા હશે, પણ એ અવાજને સાંભળવાની વાત છે. હવે જ્યારે આપણે આ સેલ્ફ અને એટલે કે આત્મા અને શરીરની કરણની વાત કરી, ત્યારે આપણે આપણા શાસ્ત્ર પ્રમાણે વેદાંત અને તંત્ર, હું એની વિગતોમાં જવા માંગતી નથી, એ આપણો વિષય પણ નથી, પણ જરૂરી એટલા માટે છે કે આ સાધારણ વસ્તુ આપણે સમજીએ. જ્યારે વેદાંતમાં શંકરાચાર્ય નિર્ગુણ બ્રહ્મની જ વાત કરે છે, કારણ કે આપણે પછી છેલ્લે તો મોક્ષ, એ એક આખું વેદાંત એના ઉપર છે કે આપણે મોક્ષ પામવાનું છે. છેલ્લે તો આપણે શરીરને પણ છોડી દેવાનું છે, સિમ્પલ ટર્મ્સ. આની સામે એક આચાર્ય અભિનવ ગુપ્ત, જેમાં તમારામાંથી ઘણાએ કદાચ સાંભળ્યું હશે, કાશ્મીરી શૈવિઝમ ના ખૂબ મોટા પ્રચંડ પ્રણેતા હતા આચાર્ય અભિનવ ગુપ્ત. અને આચાર્ય અભિનવ ગુપ્ત 1000 વર્ષ પહેલા થઈ ગયા. અને એમણે જે રીતે તંત્ર સાર, જે તંત્રનો તંત્ર દર્શનનો એન્સાયક્લોપીડિયા એવો ગ્રંથ આપ્યો છે, તંત્રસાર. અને એમાં એમણે આ શરીરને નકાર્યું નથી, એમાં શરીરનો આનંદથી સ્વીકાર કરી અને એ શરીરને દિવ્ય બનાવવાની પૂરેપૂરી, શરીરને એટલે જીવમાંથી શિવ બનાવવાની વાત એમણે ખૂબ વિગતવાર કરી છે. ખરેખર તો આપણા તંત્રની જે આખી વિભાવના છે એ આના ઉપર રચાયેલી છે. પણ આગળ ઉપર જતા પછી વામમાર્ગીઓ અને બીજા બધા પંથોને કારણે તંત્રનું આખું નેચર એટલે કે પ્રકૃતિ નિમ્ન સ્તરે પહોંચી અને એને કારણે ઘણા બધા દૂષણો એમાં દાખલ થયા. એક જુદી વસ્તુ છે. પણ એક બાજુ જ્યારે વેદાંત છે, ત્યારે બીજી બાજુ તંત્ર આ વાત કરે છે. એટલે જ્યારે આપણે માને એટલે કે તમે મહાકાલી કે મા સરસ્વતી, મહાલક્ષ્મી ને જ્યારે તમે વિચારો છો, ત્યારે તમે આ રીતે ખરેખર તો આપણે તો પૂજા કરી, આપણે જાણતા પણ નતા, બાળક હતા ત્યારે પણ આપણે એ રીતે એમને આપણે પૂજા કરતા હોઈશું. પણ ખરેખર તો એમાં પ્રકૃતિની પૂજા છે. પ્રકૃતિ એટલે કે આપણું નેચર, આપણી પ્રકૃતિ. અને એ પ્રકૃતિ નિમ્નમાંથી ઉધ્વ સ્તરે કઈ રીતે પહોંચાડવાની એ વસ્તુ છે, એ તંત્રમાં આવેલી છે, તંત્રશાસ્ત્રમાં આવેલી છે. અને અભિનવ ગુપ્તે, આચાર્ય અભિનવ ગુપ્ત, he is the master, he is the guru of that. આ તંત્રમાં જ તમે જુઓ, અહીંયા શિવ અને શક્તિનો સંગમનું ચિત્ર તમે જોઈ શકશો. અને એમાં કઈ રીતે જે પુરુષ એટલે કે જે ઇમૂવેબલ છે, જે જરાય ગતિશીલ નથી, એ પુરુષ અને પ્રકૃતિ કઈ રીતે ની ચેતના કઈ રીતે સાથે રસાય અને જળમાં પ્રવેશે છે. અને એના કઈ રીતે પછી અહંકાર એટલે આપણે અભિમાન કહીએ છીએ એ નહીં, પણ જે સ્વની ઓળખ માટેનો જરૂરી અહંકાર, એ કઈ રીતે ઉદ્ભવે છે. અને એમાંથી સત્વ, રજસ અને તમસ, એ 3 ગુણો, અને એમાંથી પછી વિશ્વની રચના કઈ રીતે થઈ છે એ બતાવ્યું છે. આ આયુર્વેદની પણ વિભાવના છે. અને વેદાંતમાં પણ આ રીતનું આપેલું છે. પણ વેદાંતમાં પછી પ્રકૃતિને એક જુદી જ રીતે ગણવામાં આવી છે, કારણ કે વેદાંતની વિભાવના પ્રમાણે તો આપણે આગળ શરીરને ત્યાગવાનું છે. જેમ મેં કહ્યું એમ તંત્રમાં શરીરનો પૂર્ણ સ્વીકાર છે. સો આ જે ચેતના છે એને હંમેશા સંકોરવી કઈ રીતે, એને જાગૃત કઈ રીતે રાખવી, વાત તો એ છે. એટલે એ જ્યારે પણ એવું લાગે કે તમે કોઈ પણ કામ કરતા હો, ત્યારે તમને એક દબાણ લાગ્યું હોય કામ કરવામાં, તમને અંદરથી થોડોક પણ અણગમો હોય, તો જરૂર જાણજો કે that is against તમારા આત્માની વિરુદ્ધ છે. એટલું આપણે એક સ્વીકારીએ એ ખૂબ જરૂરી છે, કારણ કે એની આગળ ઉપર શરીર પર અસર થવાની છે. ચેતનાને સાબુત રાખવા માટે, ચેતનાને વધારે આગળ પહોંચાડવા માટે શું કરવું જોઈએ? તમે કામ કરો, કોઈ પણ કામ કરો, એમાં તમને આનંદ મળશે.
હવે એ કામમાં પણ આપણું જે મન છે તેના પાછળ જુદા જુદા પ્રકાર પાડી દે છે. દાખલા તરીકે આજે મારે ઘરમાં સાફ કરવું, વેક્યુમ કરવું, મારે શા માટે કરવું? ક્લીનર આવીને કરી નાખે તો હું આ બીજું એ ક્લીનરનું કામ છે. એમ કામ તો કામ જ છે. અને અધ્યાત્મની દ્રષ્ટિએ, દિવ્યની દ્રષ્ટિએ કોઈ કામ ઊંચું કે નીચું નથી. એ કામ તમે મનપૂર્વક કરો, આનંદપૂર્વક કરો, એમાં એ કામમાં પૂરેપૂરું હૃદય જોડીને કરો તો એનો જે આનંદ મળશે એ આનંદ આપણા શરીરને પણ રસશે, આપણા શરીરને પણ એ આગળ વધારે સાબુત બનાવશે, શરીરને પણ આગળ વિકસાવશે. મધરે એમ કહ્યું છે કે આપણે કોઈ પણ હલનચલન કરીએ, તમે એ ત્યારે જુઓ, તમે વિચારો કે આજે હું આ કામ કરું છું, આજે હું આ બનાવવાની છું, કે આ વસ્તુ આજે હું આજનું મારી ડેસ્ક છે તે હું સાફ કરવાનો છું, ત્યારે મારા કયા સ્નાયુઓ એમાં કામ કરે છે, એ સ્નાયુઓને મારે કઈ રીતે એ વિચાર કરી ચેતના એ સ્નાયુઓમાં લાવીને તમે કામ કરશો તો તમને એક જુદો જ અનુભવ થશે. બીજું શું કે પેલી આપણે જે વાત કરી ચેતના બધામાં જ છે, તો એ ચેતનાને હંમેશા, દાખલા તરીકે હું એક ખાસ મારા ઘણા બધા દર્દીઓને હું આ સાદી ખૂબ વાત કરતી હોઉં છું અને કદાચ અહીંયા પણ હું આજે તમારા બધા જોડે પણ એ શેર કરું કે તમે બધાએ સાંભળી હશે એક બીમાર સિમ્પલ વસ્તુ ટેનિસ એલ્બો, કે જે કોણીમાં દુખાવો થાય. હવે એ બહુ જ એક ખૂબ જ સાધારણ છે. ઘણા અને ટેનિસ એલ્બો માટે જરૂરી નથી કે તમે ટેનિસ પ્લેયર હો, એ ઘણા બધાને થતું હોય છે, કદાચ આપણામાંથી ઘણાએ કદાચ એ અનુભવી પણ હશે. તો હવે ટેનિસ એલ્બો એટલે કે આ કોણીનો જે ભાગ છે, ભારનો ભાગ, એના ત્યાં જે સ્નાયુઓ રહેલા છે અને એ સ્નાયુઓ આપણા હાથ જોડે જોડાયેલા છે અને એનાથી આપણે આ મુવમેન્ટ કરી શકીએ છીએ. હવે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ઉચકીએ ત્યારે એ મુવમેન્ટ હાથ આમ જોઈએ છે, પાછળ તો કરવો જ પડે. તમે જોજો કે તમે ખાલી ચા બનાવો ત્યારે પેલી ગરમ પાણીની કેટલ ઉચકશો, કેટલી ઉચકશો, ચાનો કપ ઉચકશો, તમારો હાથ તો આમ જ હશે. હવે આપણે એક સાધારણ દાખલો આપીએ તો જ્યારે આપણે કેટલમાં પાણી ભરીએ છીએ પાણીને ઉકાળવા માટે, ત્યારે આપણે એક જ કપ ચા પીવી હોય પણ આપણે એક જ કપ જેટલું પાણી ગરમ કરીએ છીએ કે આપણે વધારે. હવે ઘણાને આપણને એવી જ આદત હોય કે આખી કેટલ ભરી દઈએ. હવે એમાં શું થાય છે, એ કેટલ ભરેલી હોય એટલે એનું વજન તો વધારે હોય, તમારે 2 કે 3 વાર તો ઉચકવી જ પડે એને પાણી ભરવા માટે, પછી મૂકવા માટે, પછી પાછું એમાંથી કપમાં રેડવા માટે 3-4 વાર. આ તો એક જ વાર થયું. દિવસમાં તમે કેટલી વાર કેટલ ગરમ કરતા હશો કે આ રીતના બીજા કયા કોઈ પણ કામ, આ તો એક દાખલો છે, કામ કરતા હશો ત્યારે તમે હાથને આટલો બધો શ્રમ આપો છો. તમારા શરીરની શક્તિ છે, આ સ્નાયુ છે, એ ઘણા બધા વધારે પડતા વપરાયા જરૂર કરતા. તમે કેટલ પાણી તમે એટલું કર્યું, પાણી ઉકળ્યું, એટલું બધું વાપર્યું નહીં, એટલે એ શક્તિનો તમે વ્યય કર્યો, ઇલેક્ટ્રિસિટીનો પણ વ્યય કર્યો. આ એક ચેતનાને આ બધી વસ્તુઓ જોડે જોડવાની સાદો દાખલો છે. આપણે જેટલું જોઈતું હોય એટલું જ આપણે તે વખતે કરીએ તો એમાં શું ખોટું છે? એટલે આ વસ્તુ આ રીતે તમે જુઓ તો એમાં તમે કયા સ્નાયુ વાપરો છો એ પણ તમે વિચારો તો એમાં ઘણું બધું આપણને ફાયદો થશે. આ તો લાઈક બહારના સીધા સાદા ઉદાહરણ છે, પણ દરેક કામમાં તમે આને લાગુ પાડી શકો છો. અને જ્યારે આપણે કહ્યું પેલું દબાણ આવે ત્યારે આપણે ઘણીવાર એ દબાણને વશ થઈ જતા હોઈએ છીએ. એ વશ થઈ જવું એટલે એક જાતનો વિરોધ આપણા શરીરમાં છે. એ વિરોધને ડામવો, એ વિરોધને આપણે ડામવો અને અવાજને આવવા દેવો, અંદરના અવાજને. આ એક વસ્તુ છે, એ ખૂબ જરૂરી છે. કટિંગ ધેટ રેઝિસ્ટન્સ, એ રેઝિસ્ટન્સને તમે કાપો, એ વિરોધને ત્યાં જ એને સે નો, નહીં કરું, ભલે અત્યારે મને આમાંથી કંઈ નહીં મળે પણ છતાં પણ મારે તો આ જ રસ્તે આગળ વધવું છે. ભલે તમને એ વખતે બાહ્ય નુકસાન દેખાતું હોય કે કોઈકને કોઈક સામી વ્યક્તિને કદાચ એમાં અસંતોષ ઉભો થાય, એને અણગમો પેદા થાય, એવું પણ બની શકે. પણ તમને જો અંતરાત્મામાં લાગ્યું કે આ વસ્તુ સાચી છે તો પછી એને પકડી રાખો. જે પ્રતિકાર છે, જે વિરોધ ઉઠે છે, એ વિરોધનું શમન કરો. જ્યારે પણ કોઈ કામ કરો ત્યારે એ અનાસક્ત ભાવે કરો. ગીતામાં તો કહ્યું જ છે કર્મયોગમાં કે તમે કામ કરો, પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરો,
સનિષ્ઠા તો જરૂરી છે, કામમાં પૂરેપૂરું તમારી જાતને તમે અર્પો, એ કામ 150% આપો, પણ છતાંય એ કામમાંથી તમને શું મળશે કે એનું ફળ વિશે વિચાર કરવાની જરૂર નથી. જ્યારે તમારી સામે એ કામ છે ત્યારે તમારી ઉચ્ચમાં ઉચ્ચતમ ચેતનાના સ્તર ઉપર રહીને એ કામ કરો, એ જ જરૂરી છે. આગળ ઉપર શું થાય છે એ જોવાનું કામ આપણું નથી. એટલે એ ડિસઇન્ટરેસ્ટેડ વર્ક, અનાસક્ત ભાવે કરેલું નિષ્કામ કર્મ. ત્રીજી વસ્તુ છે સરેન્ડર, એટલે કે શરણ. તો શરણ એટલે શું? શરણ એટલે એમ નહીં કે હું બધું ભગવાન ઉપર છોડી દઈશ, ભગવાન જે કરે તે ખરું. નો, એવું નહીં. ખરેખર તો એ કે તમે વિચારો કે આ રીતે જ હું આપું છું આ કામ. આજે હું આ ખાઉં છું તો હું મારામાં રહેલા દિવ્યને ખવડાવું છું. આજે હું આ વસ્તુ કરું છું, આ કામ કરું છું, તો એ કામ મારામાં રહેલું જે દિવ્ય છે, પરમ તત્વ છે, એને સમર્પીને કરું છું. અથવા તો તમે જેને દિવ્ય ગણતા હો, કે જે જેમાં તમને શ્રદ્ધા હોય, એને સમર્પીને કરો. એટલે કામ બધું જ કરવાનું છે. આપણે આપણા શરીરને, આપણા મનને, આત્માને જોડીને જ કરવાનું છે. સરેન્ડર એટલે કે શરણાગતિ એ પેસિવ નથી, ઇટ ઇઝ એક્ટિવ. તમે ખરેખર કરો છો અને કરતા જ રહો, ચાલુ જ રાખો. વિશ્વાસ જે આપણે પહેલા પરમની વાત કરી, દિવ્યની વાત કરી, આપણાથી ઉપર જે છે એમાં વિશ્વાસ રાખો. જે પણ થશે આગળ એ આપણા સારા માટે જ થશે. સારું એ આપણી દ્રષ્ટિએ સારું એવું નહીં, દિવ્યની દ્રષ્ટિએ જે સારું હશે એ થશે. એ શ્રદ્ધા અને શ્રદ્ધા ખૂબ જ મોટી વસ્તુ છે. અને એ કદાચ હું એને આ પરિમાણ કહીશ, 4th ડાયમેન્શન, જે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. અનેક રીતે એ દેખાઈ રહ્યું છે. અને આગલા ઉપલા વર્ષોમાં આપણે અથવા તો આપણી આવનારી પેઢીઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ, જે પાશ્ચાત્ય વિજ્ઞાન છે એ દ્રષ્ટિએ પણ એને કદાચ મૂલવી શકશે અને એને કદાચ એની પુરાવા કે સાબિતી પણ મેળવી શકશે. ઇટ ઇઝ કમિંગ. પણ જે શ્રદ્ધા છે, શ્રદ્ધાને અવગણો નહીં. શ્રદ્ધા ખૂબ જ સૌથી મોટું પરિમાણ છે. અને એ શ્રદ્ધામાં ક્યારેય એને આંચ ના આવવી જોઈએ. એટલું યાદ રાખીએ આપણે તો આપણું જે કરંટ છે, આપણું શરીર છે, એ ખરેખર એને તમે વિકસાવી શકશો, તમે એને આગળ વધારી શકશો. એને વૃદ્ધ એટલે કે વૃદ્ધિ પામશે. પણ જેને આપણે વૃદ્ધ એટલે કે ડિજનરેટ થાય છે, સો ઇટ વિલ નોટ ડિજનરેટ, ઇટ વિલ હેવ ધ કેપેસિટી ટુ રીજનરેટ. એ આગળ વૃદ્ધિ પામી શકશે. આ વસ્તુ ખૂબ યાદ રાખવા જેવી છે. એટલે જ્યારે પણ બીમારી, મધર કહે છે કે બીમારી આવે, મધર એટલે શ્રી માતાજી કહે છે કે જે બીમારીઓ આવે ને એ એક જાતની આપણા શરીરમાં કોઈ જે પેલો વિરોધ રહેલો છે ને, જે નિમ્ન પ્રકૃતિ છે, એના જ કોઈને કોઈ ચિહ્ન તરીકે બહાર આવે છે. જ્યારે તમે આપણે ઉપર જે બધી વાત કરી અને એમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખી અને ગ્રેસ એટલે કે પરમની કૃપામાં જ્યારે તમે શ્રદ્ધા રાખી, ત્યારે એ બીમારી ચાલી જવાની જ છે. અને તો શું કરવું આગળ? તો આપણી જે આ નિમ્ન પ્રકૃતિ છે, નીચલી પ્રકૃતિ છે, જે આપણો જ એક ભાગ છે, એને ધીરે ધીરે ઉર્ધ્વ તરફ લઈ જવાનો છે. એટલે કે આ બધું ધીરે ધીરે, દાખલા તરીકે કઈ નિમ્ન પ્રકૃતિમાં શું કહી શકું? આપણે બધા જ જાણીએ છીએ કે મત્સર, કામ, ક્રોધ, મોહ, મને મત્સર, આ વસ્તુઓ છે આપણા બધામાં જ છે, ઓછા વધતા મિશ્રણમાં. તો એને ધીરે ધીરે સુધારીએ, એને ધીરે ધીરે ઘડીએ, એમાંથી ઉપર આવીએ. અને એની સાથે પરમ પ્રત્યેની, ડિવાઇન પ્રત્યેની જે આપણી જે રિસેપ્ટિવિટી છે, એના પ્રત્યે આપણે વધારે ને વધારે ખુલ્લા થતા જઈએ, વિશાળ થતા જઈએ, તો આપણી ચેતના પણ એ રીતે વિકસશે. ચેતના પણ વિકાસ પામશે અને બીમારીમાં આપણી જે પ્રતિકાર શક્તિ છે આ રીતે વધશે. પ્રતિકાર શક્તિ, ઇમ્યુનિટી છે, શ્રી અરવિંદના અહીંયા કોટ મેં મૂક્યો છે અને તમે જોઈ શકો છો કે આપણા શરીર ઉપર આપણા નિમ્ન પ્રકૃતિને કારણે જ બીમારીઓ આવે છે. અને આપણી ચેતનાને વિકસાવવાથી અને ઉપરનો જે ગ્રેસ એટલે કે કૃપા પણ નીચે અવતરી શકે, એ પ્રકારનું આપણું મન, શરીર, લાઈફ, માઇન્ડ એન્ડ બોડી, એને પ્રાણ, મનસ અને શરીર ત્રણેયને તમે ખુલ્લા કરશો તો
એ જે બીમારી અથવા તો બાહ્ય ફોર્સ છે જેને કારણે આ બીમારી આવે છે એ બીમારીને આવવાનો કોઈ રસ્તો જ નહીં રહે. મેં તમને ટેનિસ એલ્બોનો દાખલો તો આપી દીધો, એટલે હવે હું વધારે આ વિશે વાત નહીં કરું. પણ આ જે છે, જે સીધો ને સરળ આપણે બધા પહેલા લઈ લઈએ છીએ દવાઓ લેવી, દવાઓમાં પણ જે ફેથ અથવા શ્રદ્ધાની વાત કરી એ પણ એક કામ કરે છે. આપણને ખબર છે કે હું ગોળી લઈશ તો મને સારું થોડુંક થશે, ઓછું થશે. એક તો એ શ્રદ્ધાથી જ તમે લો છો, અથવા તો તમે તમારા તમને કોઈએ કહ્યું હોય, તમારા ડોક્ટર કે તમારો વૈદ હોય, તમારા જે ચિકિત્સક હોય એમાં તમને શ્રદ્ધા હોય, એને કારણે પણ તમારી બીમારીમાં ઘણો ફાયદો થતો હોય છે. પણ ખરેખર તો જે આપણે આ વાત કરી બધે જ આપણા હલનચલનમાં એમાં જરૂર પડે ત્યારે તમે દવાઓ અથવા તો ચિકિત્સકની મદદ જરૂર લો, પણ તમે આત્માની પાસે રહીને, આત્માની અંદર જઈને, આત્માથી પણ કંઈક અધિક છે, જીવાત્માથી પણ કંઈક ઉપર છે, એની જોડે અનુસંધાન સાધો તો તમારું કરણ છે, તમારું શરીર છે, એ જરૂર પ્રતિસાદ આપશે અને આગળ વધશે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અધ્યાત્મ અને સ્વાસ્થ્યની વિભાવના સાંભળવા માટે, અને એનું આજે 4th ડાયમેન્શન, ચોથું પરિમાણ છે, એ વિશે ધૈર્યપૂર્વક સાંભળવા માટે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર આપણે વાત કરીએ. સૌ પ્રથમ તો મારો મનોભાવ જરા દર્શાવું. આજકાલ અમે વેદાંત સેન્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લંડન એમાં ભાસ્કરજી પાસેથી લેક્ચર સાંભળીએ છીએ, અને તમે એ બધા ગુજરાતીમાં કયા, હું તો વારી ગઈ. તમે મને લાગે છે આ બધું છોડી અને વેદાંતના માસ્ટર થઈ જાઓ. ખરેખર એટલું સુંદર રીતે તમે બધું સમજાવ્યું. અને એક વસ્તુ મને યાદ આવી, તમે જે કહ્યું ને કે તમારો આત્મા તમને કહી રહ્યો છે, કંઈક કંઈક સંભળાવો. તો આજે સવારે જ એમણે વિષ્ણુના બધા પ્રતીકો છે એનું સમજણ એની આપી. એમાં એમણે કહ્યું કે વિષ્ણુના હાથમાં શંખ છે, તો શંખને જો તમે કાન પર ધરો તો એમાંથી અવાજ સંભળાય છે. એ અવાજ ઇઝ ધ વન ધેટ ઇઝ પ્રિકિંગ યુ ટુ ડુ ધ રાઇટ થિંગ. અને તમે જેમ કહ્યું એ આત્માને સાંભળો એટલે એ રીતે આપણને એ સમજાવે છે. અને તમે એમ કહ્યું ને કે એફર્ટ, તો હી ઇવન કોલ્ડ વિષ્ણુ ધ માસ્ટર ઓફ એફર્ટ્સ, ધ ગોડ ઓફ એફર્ટ્સ. મેન્ટેનન્સ કરે છે કે તમે મહેનત તો કરવાની જ છે, પછી ફળની આશાનો વિચાર નહીં કરો, પણ જે કરો એ શ્રદ્ધાથી. જે બધું કહ્યું છે તમે એટલું સુંદર રીતે રિવિઝન કરાવ્યું, મને ખૂબ ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. થેન્ક યુ. હવે કોઈને પણ કંઈ કેવું પૂછવું હોય તો પ્લીઝ શરૂ પૂછી શકો છો. દત્તાબેનનો હાથ ઊંચો છે. દત્તાબેન. નમસ્તે. તમે ખરેખર ભદ્રાબેને કહ્યું બહુ જ સુંદર રીતે સમજાવ્યું, અને પણ એમાં થોડુંક મારે જરાક અંદર આવવું હતું. તે આવી શકું? થોડોક સમય છે કે ક્યારેક આ સબકોન્શિયસ લેવલ જે છે ને, અને એ સબકોન્શિયસ લેવલ ઉપર વર્ક કરવા માટે તમારે વધારે મહેનત કરવી પડે છે. કારણ કે જો આપણું જે અહંકાર છે એ સબકોન્શિયસ લેવલ ઉપર હોય, અને એને કારણે તમારા જે શું કહી શકાય, જે સંચિત કર્મો છે એ આ સબકોન્શિયસ લેવલ પર તમને અમુક જાતના ભાવો ઉત્પન્ન કરતા હોય છે, એ જે તમને ખબર પણ પડતી નથી હોતી. એટલે તમે આમ તમને એમ લાગે છે કે તમે સચેત રહ્યા છો, પણ એ ક્યારે તમારા પર આવી પડે એ ખબર નથી પડતી હોતી. અને એનું જે ઇન્ટ્રોસ્પેક્શન થાય, અને એમાં જો તમે જે વાત કરી કે સ્વસ્થતા અને શ્રદ્ધા અને ફેથ, એને જો લાવવામાં આવે તો ખરેખર ચોક્કસ ફાયદો થાય. પણ અલબત્ત એ ઘણો શું કહેવાય, લાંબો રસ્તો છે. લાંબો એટલે મીન્સ કે ખૂબ તમને તમારી ધીરજ જોઈએ એવો રસ્તો છે. કારણ કે ક્યારેક એમ થાય, હવે મને તો નથી થતું, આમ નથી આવડતું, હું નથી કરવાની, ચાલ ને. અથવા તમને કદાચ કોઈ વખત કોઈ કહેશે તું તો બહુ જ વિચાર્યા કરે, બધું.
અને એ બધા પરથી તમારી જાતને અંદરથી શાંત કરવી. અને એ તમે જે કહ્યું તે એકદમ બરાબર છે કે એની શરીર ઉપર બહુ જ અસર થતી હોય છે અને ઘણી જ અસર થાય. અને એ ધારો કે હું કેન્સરમાંથી પાસ થઈ તો ત્યારે મને ખ્યાલ આવે છે કે એ પહેલાં કેન્સર પહેલાં જે મારી માનસિક સ્થિતિ હતી એ ખરેખર અંદરથી એ થઈ ગયેલી હતી. પણ એ પછી સમજતા તે પહેલાં તો થઈ ગયું અને ઓબ્વિયસલી તેને કારણે જે એલોપેથિક બધી ટ્રીટમેન્ટ હતી એ તો લેવી જ પડી. પણ એની સાથે આ જે આધ્યાત્મિકતા હતી એણે પણ મને મદદ કરી. આ તમે જે કહ્યું એ મારા અનુભવ સાથે હું તમારી સાથે સહમત થાઉં છું. અને છતાં હજી તો ઘણું બધું જવાનું છે. ખૂબ ખૂબ આભાર તમારો. દત્તાબેન કહ્યું તમારી વાત સાવ સાચી છે કે આ રસ્તો કઈ સહેલો નથી. આ તો એક સિપાહીનો રસ્તો છે. યુ આર અ સોલ્જર. આધ્યાત્મિક રસ્તો એટલે કે ખાંડાની ધાર પર ચાલવાનું કામ છે અને એના માટે સતત જાગૃતિની જરૂર છે. ઇટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યુ મેડ દત્તાબેન કે વિજિલન્સ એટલી બધી જરૂરી છે. અને જ્યારે આપણે શરૂઆતમાં હોઈએ, આ વસ્તુ આપણે માટે નવી હોય અને આપણે એમ માની કે આપણે એક જાતનો પ્રયોગ આપણી સાથે કરી રહ્યા છે કે આપણે શીખી રહ્યા છે, ત્યારે તો આ જાગૃતિની સચેત રહેવાની એટલી બધી જરૂર હોય છે. અને આ વસ્તુ ક્યાંથી આવી જાય આપણને ખબર નહીં પડે. અને ઇટ કેન બી અરાઉન્ડ યુ. તમારી આજુબાજુ હોઈ શકે, તમારા પરિવારના સભ્યો હોઈ શકે, તમે પોતે તો હો, તમે પોતે પણ હોઈ શકો, પણ અને એ તમારા મિત્ર હોઈ શકે. પણ એમાંથી, અને એવું નથી કે એ વ્યક્તિ ખરાબ છે કે એ વસ્તુ ખરાબ છે. આ દરેકે દરેક વસ્તુ જે સારું ખરાબ તો આ ભાગ પાડેલા છે એ કોન્શિયસ અને અનકોન્શિયસના જ ભાગ છે. એટલે કે જે આપણે જેને વિદ્યા અને અવિદ્યા કહી છે, આપણા શાસ્ત્રમાં એ જ છે. અને એ દરેકમાં ઓછા વધતા પ્રમાણમાં રહેલું જ છે. એક વસ્તુમાં ઓછા વધતા પ્રમાણમાં આ બધું જ છે. એટલે આપણે કોઈ વ્યક્તિ ઉપર એમ લેબલ ના મારી શકીએ કે આ વ્યક્તિ ખરાબ છે. એ તો ખોટું છે. પણ જ્યારે આપણે આ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ ત્યારે સચેત રહેવાના ભાગરૂપે જો આપણા ઉપર એની કોઈ અસર થતી હોય તો કદાચ આપણે થોડા દૂર રહેવું એ જરૂરી બને છે. અને કદાચ તમારો અંતરાત્મા જે આપણે વાત કરીએ એમ કદાચ કહેતો પણ હોય, પણ આપણે પેલું હું કઈ રીતે આમ કરી શકું, સ્વાભાવિક જ આ પણ તમારી સામે આવે ત્યારે તમારે નિર્ણય લેવાનો હોય છે. That is when you have to make that decision. અને એ અઘરો છે આ નિર્ણય. આ વસ્તુ ખૂબ અઘરી છે. પણ એટલે જ આ ખાંડાની ધાર પર ચાલવા જેવું કામ છે. આ વસ્તુ અઘરી છે. અને આપણે શાસ્ત્રોમાં નથી કહ્યું કે સત્સંગ એટલે શું, કે સત્સંગ એટલે એમાં કહ્યું છે કે અમુકથી દૂર રહેવું, કે અમુક વસ્તુઓથી દૂર રહેવું. સુરાપાન હોઈ શકે કે અમુક આપણે જેને બુરી વ્યક્તિઓ તરીકે લેબલ માર્યું છે, પણ ખરેખર એનો આ અર્થ છે એમ હું સમજુ છું કે એ સચેતન રહેવું, વિજિલન્સ રાખવી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી on the path, to be on and to continue to stay on that path is the difficult. અરે આના માટે આ તો આ જ જિંદગી છે. એક જિંદગીની ક્યાં આપણે વાત કરીશું? there are lives, અનેક જિંદગીઓ. આપણે કેટલી જિંદગીઓમાંથી પસાર થઈને અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. હજી તો કેટલી આગળ વધવાની. એટલે આ તો ચાલુ જ. આત્માની પ્રગતિ, અવિદ્યામાંથી વિદ્યા તરફ જવાનો રસ્તો તો એ આત્મા પ્રગતિ કરતો જ રહેવાનો છે. અત્યારે આપણે આ શરીરમાં છીએ અને અત્યારે આ શરીરમાં અહીંયા છીએ, પણ અહીંયા જેટલી પ્રગતિ આપણે કરી હશે એટલી આપણે આગળ એનાથી વધારે કરી શકશું આપણે આગલા જીવનમાં, આવતા જીવનમાં. વસ્તુઓ એટલે it's a continuum. It's a continuum. This is what the mother and Sri Aurobindo has propounded. અને મારે માટે આ જે સ્પષ્ટતા હતી, જે તમે આપણા ગ્રંથોમાં હતું, અમુક વસ્તુઓ પણ થોડાક કોન્ટ્રાડિક્શન્સ પણ, વિરોધાભાસ પણ ઊભા થાય છે. મેં અહીંયા એક મુખ્ય વેદાંત અને તંત્રનો આ વસ્તુ એ બધાને આ જે જોડી અને આગળ આવવાની વાત છે એ મને શ્રી અરવિંદ અને મધરના દર્શનમાંથી ખરેખર મળી. અને જે ખોજી છે આપણામાં, અહીંયા સિકર્સ છે, જિજ્ઞાસુ છે, એ તો આ દિશામાં પોતાની મેળે ઘણું આગળ પછી
તમારા રસ અને તમારા એના અભિગમ પ્રમાણે કરી શકે છે. But thank you. Thank you. It was a very ખૂબ big આભાર. point you made. ખૂબ ખૂબ આભાર. અમારે તો એવું થયું તમારી સાથે સત્સંગ કરવા ક્યારે આવી શકું. આજ આપણો આ સરસ અકાદમીએ મોકો આપ્યો ને આપણને. એ તો સરસ છે જ, એ તો છે જ. અને એને માટે અકાદમીનો ખૂબ ખૂબ આભાર. બીજા કોઈને કોઈ પ્રશ્ન કે કોઈ ટિપ્પણી કરવી હોય તો પોતાને અનમ્યુટ કરીને બોલી શકો છો. જગદીશભાઈ કઈ કહેવું છે? અનમ્યુટ કરજો. હજુ અનમ્યુટ નથી થયા. કુસુમબેન, હાલ તમારી તબિયત સારી નથી રહેતી, તો તમને આમાં કંઈક નવું કંઈ જાણવાનું મળ્યું હોય કે તમે અનુભવ કર્યો હોય? જગદીશભાઈ બોલો. જગદીશભાઈ આવી ગયા. જગદીશભાઈ બોલો. હા, જગદીશભાઈ અનમ્યુટ કરી. જગદીશભાઈ બોલો. ખૂબ જ આનંદ, એ સિવાય બીજું કશું જ મને અત્યારે બોલવાનું સૂચતું નથી. એક આનંદની અંદર રહ્યો છું અને એ આનંદ કેટલાય કાળથી ચાલતો આવેલો છે સુષ્માબેન સાથે, એવો મને અનુભવ છે. અને એ અનુભવ વધુ ને વધુ વધતો જાય છે જેમ જેમ એમને સાંભળું છું, મળું છું. તે શરૂઆતનો આનંદ એકદમ જ્યારે ફિઝિયોથેરાપિસ્ટ હતા તે વખતથી શરૂ થઈ અને આ કક્ષાએ પહોંચશે તેવી શ્રદ્ધા મને વધારે ને વધારે બેસતી જાય છે. અને મારા મનના જે વિચારો છે કે કોઈ આટલી સરસ રીતે રજૂ કરી શકે ત્યારે જ મને લાગે કે વાહ, હું પણ સાચે રસ્તે હતો, પણ મને એ સમજાતું નહોતું. હવે એ સમજણ એમણે મને આપી છે એવું મને આજે લાગે છે. વાહ. આભાર સુષ્માબેન, ને ખૂબ પ્રસન્નતા. અને અકાદમીનો તો ખાસ આભાર કે જેમણે આખું આવું સળંગ આયોજન કર્યું કેટલા વ્યાખ્યાનોનું. અને દરેક વખતે કશેક એક સ્ટેપથી વધુ આગળ જવાનું મળતું હોય સતત, એવી શ્રદ્ધા પણ સાથે બેસતી ગઈ. અને મને કહેવાનું મન થાય છે એક જ વાક્યમાં કે કોઈ વ્યક્તિને આપણે જાણતા હોઈએ અને એને ભેટી પડવાનું મન થાય અને પહોંચ્યા વર્ચ્યુઅલ હગ. એક મિનિટ, અને હજી પૂરું થયું નથી વાક્ય, પણ પહોંચ્યા પછી એમ લાગે કે આમને તો વંદન જ કરાશે, ભેટી નહીં શકાય. સુંદર. આ ખૂબ સુંદર આ જગદીશભાઈ. એક ચિત્ર શ્રી અરવિંદ માટે એમના પરમ મિત્ર એમણે કહેલી વાત છે, મારી નથી. એ શ્રી અરવિંદ પાસે જ્યારે મળવા ગયા તે વખતે એમણે આમ ને તેમ ને બધી મનમાં ગણતરીઓ કરી હતી. એટલે બદલે એને કહ્યું કે હું તો જઈને ફક્ત વંદન જ કરી શક્યો. આભાર. કુસુમબેન, તમારે કંઈ કહેવું છે? તમે અનમ્યુટ કર્યો છે તમને. હા, અનમ્યુટ નથી કર્યું મેં. સંભળાય છે. બોલો બોલો, જો કંઈ કહેવું હોય તો. સંભળાય છે? હાજી, હા. હાજી. હા, મારી તબિયત ઘણા વખતથી ખરાબ રહે છે, પણ મને ખબર છે કે એનું કારણ મારી ઉંમર છે. 95 વર્ષ થયા મને, એટલે બીમારી તો આવવાની, પણ ભગવાન મને સહન શક્તિ આપે એ જ હંમેશા હું પ્રાર્થના કરું છું. અને બીજી વાત કે નાનપણથી ગુરુની વાત સાંભળું છું કે આપણે સારા ગુરુની પરીક્ષા કરીને ગુરુ ધારવા જોઈએ, પણ એ ગુરુ કેવી રીતે મેળવવા એ કઈ સૂઝ પડતી નથી. ઘણી વખત ગુરુઓ પણ આપણા મનમાં બદલાયા કરતા હોય છે, અને એ ગુરુ બદલાય અને એનો અભિપ્રાય લેવા માટે આપણે કોને પૂછવું, એ પણ એક મોટો સવાલ છે. હું કઈ કહી શકું? હા, ઓફ કોર્સ. હાજી. તો ના કુસુમબેન, થેન્ક યુ, તમે આટલું રસથી જોડાયા એ પહેલા તો એના માટે
ખરેખર આભાર તમારો, જગદીશભાઈનો પણ. ખરેખર બંને જણાએ પોતાનું જે રીતે તમે વાત કરો છો, વૃદ્ધાવસ્થાની આપણે વાત કરી તો હા, શરીર વૃદ્ધ એટલે કે ઘરડું કે આપણે જે ડીજનરેટ થાય છે એની વાત કરી, પણ આપણે એ શરીર જે કરણ આપણા બધાને જ ખરેખર તમે પાશ્ચાત્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે આપણે બધા જે પદ્ધતિમાં છીએ એ પ્રમાણે તો આપણને ખબર છે કે 25 વર્ષની ઉંમરથી આપણું શરીર ડીજનરેશન ચાલુ થઈ જાય છે. ફ્રોમ ધ એજ ઓફ 25 એવરીથિંગ ઇઝ ગોઈંગ ડાઉનહિલ ઇફ યુ લાઈક ઇન ધેટ સેન્સ. પણ છતાંય એમાં કઈ રીતે આપણે ફેરફાર, હવે અત્યારે કુસુમબેન તમે જે વાત કરી કે ઉંમરને કારણે જે વસ્તુ ઊભી થઈ છે, તો એ તમે જાણો છો, પણ એ બોડી, એ શરીર, એની સામે જે પેલું સેલ્ફ છે, તમારું સેલ્ફ કેટલું સચેત છે, સજાગ છે અને રિસેપ્ટિવ છે, એ તો તમે તમારી વાત પરથી દેખીતી જ વસ્તુ છે. તમે આટલું કહી શકો છો તમે, અને ધેટ ઇઝ નોટ ગેટિંગ ઓલ્ડ. એ જરાય વૃદ્ધ એ રીતે ડીજનરેટ નથી થતું. એને તો હજી આગળ ઘણું આપણે વધવાનું જ છે. આપણે જાણીએ છીએ કે આ જીવનમાંથી આગલા જીવનમાં પણ આપણે જ્યારે જઈશું, એટલે એ વસ્તુને જો આપણે સંકોરીએ સતત, એની આપણી અભિપ્સા છે ને અંદરની, એ અભિપ્સાને, જેને ઇન્સ્પિરેશન ઇંગ્લિશમાં કહીએ, અભિપ્સાને ક્યારે દબાવીને ક્યારે એને ઓછી ન કરીએ, એ વાટ છે, અભિપ્સાની જ્યોતની જે વાટ છે, એને સતત સંકોર્યા કરીએ, એ આપણે કરી શકીએ છીએ. અને એની માટે ઉંમરનો બાધ નથી. એટલે જ્યારે આપણું શરીર ઓછું ચાલે, એને કારણે તકલીફ આવે, ત્યારે સ્વમાં વધારે સ્થિર રહેવું એ પણ એટલું અગત્યનું બને છે. એમ અનુભવે બીજા અનેક સાધકો, મિત્રો, એ લોકોનું તમે જુઓ ત્યારે આ વસ્તુ દેખીતી બને છે કે સ્વમાં સ્થિત રહેવાનું વધુ ને વધુ બનતું જાય છે. અને એને કારણે તમારી ઉન્નતિ જ, તમારી પ્રગતિ ચાલુ રહે છે. એટલે શરીરની મર્યાદાઓને સ્વીકારીને પણ પેલી આંતરિક જ્યોત છે તેને સતત, એ શગને સતત પ્રજ્વલિત રાખવી, એ આપણે કરી શકીએ. અને એને માટે આપણે જે પણ ઈશ્વરમાં આપણી જે શ્રદ્ધા છે એને સતત એ વિશે આપણે અંદરથી પ્રાર્થના કરતા રહીએ તો જરૂર ફરક પડે જ છે. અને પહેલા જે શરીરના જે દુઃખો હોય છે એ પણ પછી ધીરે ધીરે શમતા જાય છે. એટલે આ વસ્તુ, ગુરુની વાત તમે જે કરી, આપણે ઘણીવાર ગુરુ શોધવા, પણ જ્યારે આપણે તૈયાર હોઈએ ત્યારે કદાચ ગુરુ પણ આપણને શોધી લેતા હોય છે. એટલું હું કહીશ કે as much as we looking for a guru is looking for you. એટલે જ્યારે આપણે હશે તૈયારી ત્યારે એની મેળે આવી જશે. એટલે એ વિશે પણ જે રસ્તો આપણી પાસે છે અત્યારે, એ રસ્તામાં શ્રદ્ધા રાખી અને આપણે આગળ વધીએ અને આપણા ગુરુ આપણને મળશે એવી શ્રદ્ધા રાખીએ, હું એમ માનું. ખૂબ ખૂબ આભાર આપનો. કારણ કે સમય બચપણથી જુદી જુદી વાતો આપણે દરેક કુટુંબમાંથી મળતી હોય છે, પણ કઈ વાત સાચી છે ને સારી છે એ જલ્દી આપણે ડિસિઝન નથી લઈ શકતા એનું. સાચી વાત છે, આપણે ખબર નથી હોતી. જી, પાછી વચ્ચે આવી શકું જરા? જી, તમને છે ને, જ્યારે તમને આભાર દર્શન કરો ને ત્યારે જ પૂછી લેજો. ઓકે, બાકી મારે આ તો બધાને જ લાગુ પડે એવી વાત હતી. એટલે હા, તો પણ બધા સાંભળશે પૂછી ત્યારે લો, પૂછી લો. પણ ના, પૂછી લો, ચાલો. એટલે આ તમે જે હમણાં વાત કરી ને કે અંદરનો ચેતના તો એ જ રહે છે. તેમાં મને મીરાબાઈનું પેલું ભજન યાદ આવી ગયું, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, ચલો નાનો ને જીવળ, જૂનું તો થયું. સાચી વાત છે. હંસલો નાનો, એ હંસલો નાનો છે એને આગળ આપણે વધારવાનો છે. સાચી વાત. એટલે હંસલો તો નાનો જ રહ્યો, કહેવાનો મતલબ કે એ ઓલ્ડ થતો જ નથી એમ. સાચી વાત, એ રીતે એને સમજી. બરાબર છે. સમાપન કરવા તરફ આગળ વધીએ પહેલા બીજા કોઈને કંઈ કહેવું છે? ડોક્ટર શાહ, તમારે કંઈ કહેવું છે? નહીં. ઓકે, ગુડ.
વિપુલભાઈ, તમે પણ જોડાયા છો, તમારે કઈ ટિપ્પણી કરવી હોય કે પછી તમે છેલ્લે કહેવા માંગશો? ઓકે, તો આઈ થિંક બધાએ રસથી સાંભળ્યું છે. હું દત્તાબેનને કહીશ કે આભાર વિધિ કરે. દત્તાબેન આભાર વિધિ કરે એના પહેલા એમના વિશે થોડો ટૂંકમાં પરિચય. દત્તાબેન આપણી સાહિત્ય અકાદમીના એક સમર્પિત સભ્ય રહ્યા છે, અને એમનો જન્મ અને ઉછેર તો ભારતમાં મુંબઈમાં થયો, અને બાળપણથી જ એમને મૂર્ધન્ય સાહિત્યકારોને વાંચવાનો શોખ પણ રહ્યો છે. એ એમની સાથેની વાતચીતમાં એમ કહે છે કે અમે સમયાંતરે ગામ દેશ જતા મુંબઈથી, અને ત્યાં પણ હું વાંચતી રહેતી હતી. એ 1968માં બર્મિંગહામ આવ્યા, યુકે આવ્યા અને બર્મિંગહામમાં સ્થાયી થયા. બર્મિંગહામમાં જ્યારે હતા એ દરમિયાન પણ ત્યાં આગળ જે આપણી સ્થાનિક શાળાઓ, ગુજરાતી શાળાઓ ચાલતી હોય કે ગુજરાતીના વર્ગો ચાલતા હોય, જેમાં GCSEની તૈયારીઓ કરાવતા, એમાં પણ એ શિક્ષિકા તરીકે જોડાયા કે ગુજરાતી શીખવવા માંડ્યા, કે જેથી બાળકોને, આપણા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાની પરીક્ષા આપવા માટે તૈયાર કરી શકાય. સમયાંતરે લંડન આવીને સ્થાયી થયા. અહીં આવ્યા ત્યારે એમનો એ જ ભાષા અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એમને આપણી સાહિત્ય અકાદમી તરફ લઈ આવ્યો, અને ત્યારથી એમ કહે છે કે હું સાહિત્ય અકાદમી સાથે જોડાયેલી છું તે આજ સુધી. આજે પણ એમને પ્રશ્નો અને ટિપ્પણી રૂપે આપણે ઓલરેડી સાંભળ્યા છે. તો દત્તાબેન, તમે ફોર્મલી આભાર વિધિ કરી શકો છો. ફરીથી નમસ્તે તમને, અને આપણે અકાદમીનો પણ મારો ખૂબ ખૂબ આભાર કે આટલું સુંદર સત્સંગ રચ્યો કે જેમાં ખૂબ શીખવા મળ્યું. અને બેને એટલું સુંદર રીતે સમજાવ્યું કે જાણે બધું ક્લિયર થતું હોય, અને એવું જ બધાને અનુભવ થયો. તો બસ તમારો ખૂબ ખૂબ આભાર સુષ્માબેન, અને આ જ રીતે તમે ફરી આવી શકશો એવું હું એકેડમીને પણ કહું છું અને આપને પણ કહું છું, અને આપનો ખરેખર ખૂબ આભાર માનું છું, અને એકેડમી તરફથી પણ બધાનો આભાર માનું છું. નમસ્તે. થેન્ક યુ. ફરી એક વખત આભાર દત્તાબેન. હા સુષ્મા, સોરી ભદ્રાબેન, તમે કઈ કહેવા માંગતા હતા? હા, હું આ સાથે તમારો પણ આભાર માનું છું કે તમે આનું સુંદર રીતે સંચાલન કર્યું. નીરજભાઈ આપણી સાથે નથી, પણ પંચમભાઈ હતા, છે કે નહીં હવે મને ખ્યાલ નથી. તો એમનો પણ આભાર માનું છું કે એમણે પણ થોડી ટેકનોલોજીકલી મદદ કરી લીધી. પણ ખરી રીતે તો સાચી દ્રષ્ટિએ તો શ્રોતાજનોનો આભાર ખૂબ માનવો જરૂરી છે, કારણ કે એમના વગર આટલા સુંદર વક્તાઓ તૈયાર કરવા અમને ઇન્સ્પિરેશન મળવું જોઈએ ને, એના માટે કે ખાતરી છે કે લોકો આવશે ત્યારે જ આપણે આવા વક્તાઓને બોલાવી શકીએ. ખરું ને? શ્રોતા વગર વક્તાનું શું કામ છે? એટલે શ્રોતાગણ આયા અને એંગેજ થયા, પોતે જોડાયા ચર્ચામાં, કે જે કંઈ પણ સાંભળ્યું એ સાંભળીને પછી લોકોએ પોતાની ટિપ્પણીઓ રજૂ કરી, પ્રશ્નો પૂછ્યા. એ જ બતાવે છે કે વિષય પણ રસનો હતો. આગામી કાર્યક્રમોની માહિતી માટે વિપુલભાઈ, મેં જોયું કે તમે જોડાયા છો. વિપુલભાઈ? જી, હાજી. આગામી કાર્યક્રમ 31મી મે બપોરે 2 વાગે ગુજરાતી સાહિત્ય અકાદમીની 47મી વાર્ષિક સામાન્ય સભા છે. ફરીવાર કહું, 47મી વાર્ષિક સામાન્ય સભા ગુજરાતી સાહિત્ય અકાદમીની શનિવાર 31 મે 2025 બપોરે 2 વાગે. તો મોટી સંખ્યામાં આપણે જો હાજર રહીએ તો અકાદમીની કાર્યવાહી સમિતિને પણ બળ મળશે, અને આગળ કામ કરવાનું પણ એમને હૂંફ રહેશે. તો પધારો, આનંદ કરીએ. ધવલભાઈ, ભદ્રાબેન, સુષ્માબેન, ખૂબ ખૂબ ધન્યવાદ. જૂનનો કાર્યક્રમ, એની પણ માહિતી? જૂનનો કાર્યક્રમ આપી શકે, પણ તે દિવસે વધારે વિગત સાથે આપીશ. જી, બરાબર છે, બરાબર છે, ચોક્કસ. તો 31મી મે તો મળીએ જ છે બધા.
પણ જૂનનો કાર્યક્રમ કહ્યું તો એટલું હું કહી દઉં ધવલભાઈ કે